વાવ થરાદ નવો જિલ્લો બનતા ખુશીનો માહોલ છે। થરાદના વતનીઓએ સુરતમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે। ફટાકડા ફોડીને દિવાળી જેવો માહોલ તેમણે બનાવ્યો। મીઠાઈ ખવડાવી સરકારના નિર્ણયને પણ વધાવ્યો। લોકોએ કહ્યું કે વાવ થરાદની જનતાની વર્ષો જૂની અલગ જિલ્લાની માંગ સરકારે પૂરી કરી છે। બનાસકાંઠા એકમાત્ર જિલ્લો હોવાથી લોકોને ખૂબ જ અગવડ પડતી હતી। 150 કિલોમીટર દૂર પાલનપુર હેરાન થવું પડતું હતું। આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે। આખા થરાદ જિલ્લા વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે। થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલા જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે। એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવે છે। તબીબ અને દર્દીના સગાની રકઝકનો વિડીયો વાયરલ થયો છે। દર્દીને ખેંચ આવતા તબીબોએ યોગ્ય સારવાર ન કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। દર્દીના આક્ષેપની સામે મહિલા તબીબ કહી રહી છે દારૂ પીવાના કારણે ખેંચ આવે છે। સ્મીમેરમાં સારવાર માટે આવતા દર્દીના સ્વજનોને કડવો અનુભવ થયો છે। વાયરલ વિડીયો સ્મીમેર હોસ્પિટલમાં સત્તાધીશો માટે તપાસનો વિષય બની રહ્યો છે। આ વાયરલ વિડીયોને લઈને હવે તપાસ પણ આગળ કરવામાં આવે તેવી માંગ છે। દર્દીની યોગ્ય સારવાર ન કરાઈ હોવાનો પરિજનો આક્ષેપ લગાવી રહ્યા છે। દર્દીએ દારૂ પીધું એટલે ખેંચ આવી તેવું તબીબ જણાવી રહ્યા છે। ત્યારે આખરે સમગ્ર મામલે હકીકત શું છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે।